ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ 12 સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો। અહીં આગળ સંસ્કૃતમાં સુભાષિતનું મહત્વ દર્શાવ્યું છે। સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધવચન। સંસ્કૃતમાં સુભાષિતની ઘણી વિશેષતા છે। આ સુભાષિત ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્ય હોય છે, એટલે કે નાની વાતમાં ઘણો મોટો સાર જણાવે છે તેવા લઘુ પદ્ય હોય છે, નાના પદ્ય હોય છે। જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે, વ્યક્તિને જીવન અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે। બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે, એટલે કે સંસ્કૃત સુભાષિત છે તે વૈશ્વિક ભાવના દર્શાવે છે, વિશ્વ બંધુત્વની ભાવનાને દર્શાવે છે। ભારતીય સંસ્કૃતિના ઉદ્ધત વિચારો અને સંસ્કૃતિના સંસ્કારના પ્રવાહક બને છે। આપણી જે સંસ્કૃતિ છે તેના વિચારો અને આપણા સંસ્કારો છે તેના પ્રવાહક બને છે। આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યો પ્રાપ્તિ કરી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે સુભાષિતની રચના કરી છે। પ્રશ્ન થાય કે સુભાષિતની રચના શા માટે કરવામાં આવી છે? તો આપણા જે પૂર્વજો છે તેમને પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જે જીવનના મૂલ્યો શોધ્યા છે તેના આધારે સુભાષિતોની રચના કરી છે, જેથી આગામી પેઢી છે તેમના પછીની પેઢી છે તેના વિશે માહિતગાર બને। પ્રાચીન સમયમાં આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે। આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારે છે। અહીંયા આગળ તમને 7 સુભાષિત આપવામાં આવ્યા છે, જેમાં પહેલું છે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ। શનૈનો અર્થ શું થાય છે? ધીમે। પંથા એટલે માર્ગ, શનૈ કંથા, શનૈ એટલે ફરીથી ધીમેથી, કંથા એટલે કે જૂના કપડાથી બનાવેલી ગોદડી, શનૈ પર્વત લંઘનમ। પર્વત લંઘનમ અહીંયા આગળ સંધિ છે પર્વતસ્ય લંઘનમ, આ બે શબ્દોથી જોડાઈને પર્વત લંઘનમ બન્યું છે। પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવો। શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચૈતાની શનૈ શનૈ, અહીંયા આગળ પણ સંધિ છે પંચૈતાની એટલે એતાની પંચ, એટલે કહે છે કે આ 5 બાબતો, શનૈ શનૈ એટલે ધીમે ધીમેથી, વિદ્યા અને વિત્તમની વાત કરી છે। વિદ્યા વિત્તમ એટલે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું। હવે આ બધા શબ્દોને જોડી લઈએ તો આ રીતે બનશે। શનૈ પંથા એટલે ધીમેથી માર્ગ કાપવો, શનૈ કંથા એટલે ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે ગોદડી બનાવવાની જે પ્રક્રિયા થાય છે તેની વાત કરી છે। શનૈ પર્વત લંઘનમ ધીમે ધીમે પર્વત ઓળંગવો, શનૈ વિદ્યા એટલે કે છે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, શનૈ વિત્તમ ધીમે ધીમે ધન કમાવવું। આ 5 બાબતો ધીમે ધીમે થાય છે। પંચૈતાની શનૈ શનૈ આ 5 બાબતો ધીમે ધીમે થાય છે। 5 બાબતો કઈ છે યાદ રાખજો: ધીમે માર્ગ કપાવવો, ગોદડી બનાવવી, પર્વત ઓળંગવો, વિદ્યા મેળવવી અને ધન કમાવવું। આ 5 વસ્તુઓ છે જે ધીમે ધીમે થાય છે। હવે આગળ વાત કરી છે શીલમ। શીલમ એટલે ચારિત્ર્ય, સારું ચારિત્ર્ય। શૌર્ય મનાલસ્યમ, શૌર્યમ અનાલસ્યમ, બે શબ્દોની સંધિ છે, યાદ રાખજો। શૌર્યમ અનાલસ્યમ, શૌર્યમ એટલે વીરતા, અનાલસ્યમ, અનાલસ્યમ એનો અર્થ એવો થશે અહીંયા આળસનો અભાવ, એટલે કે ઉદ્યમશીલ હોવું। અનાલસ્યમ નકાર વાક્ય છે, ધ્યાન રાખજો। ન આલસ્યમ એટલે કે આળસુ નથી તેવો, અર્થાત ઉદ્યમશીલ। પાંડિત્યમ મિત્ર સંગ્રહ, અહીંયા ગાડી સંધિ છે મિત્ર સંગ્રહ એટલે મિત્રાણામ સંગ્રહ, એટલે સારા મિત્રો રાખવા, સંગ્રહ કરવો, સારા મિત્રોનો સંગ્રહ કરવો। અહીંયા ફરીથી સંધિ આવે છે, જેમાં અચૌર હરણીયાની, અર્થાત ચોર ચોરી ન કરી શકે તેવા। અચૌર હરણીયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવા। પંચૈતાન્ય ક્ષયો, અહીંયા પણ સંધિ છે, ધ્યાન રાખજો। પંચ શબ્દ છે અને અક્ષય શબ્દ છે, એટલે અહીંયા આગળ બને છે અવિનાશી, અર્થાત ન ખૂટે તેવો। નિધિ એટલે ખજાનો। અહીંયા આગળ તમને કેટલાક શબ્દો આપ્યા છે, હવે તે બધાને જોડી લઈએ। શીલમ એટલે ચારિત્ર, શૌર્યમ ન આલસ્ય અર્થાત શૂરવીરતા અને ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી છે। અવિનાશી એટલે કે ન ખૂટે તેવી છે, એટલે અહીંયા આગળની સંધિ તમને ખ્યાલ આવી ગઈ હશે। આ શબ્દો જોડેલા છે,
ખાસ યાદ રાખજો, પંચૈતાન્ય ક્ષયો, આની સંધિ છોડીએ તો શું થાય? એતાની પંચ અક્ષય. આ બધા ભેગા થઈને આ શબ્દ બને છે પંચૈતાન્ય ક્ષયો. અર્થાત અહીંયા કહેવાનો અર્થ એ થશે સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા એટલે કે મહેનત, પંડિતાઈ અને સારા મિત્રનો સંગ્રહ. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી છે, એટલે કે જેનો વિનાશ થતો નથી તેવો ખજાનો છે. ત્રીજું છે સંહતિ શ્રેયસી પુંસા વિગુણેષ્વપી બંધુષો તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. એક એક શબ્દને આપણે જોઈ લઈએ. જેમાં અહીંયા આગળ પહેલા જે આપ્યું છે ને વિગુણેષ્વપી અર્થાત વિરોધી ગુણ ધરાવતા. પછી આપ્યું છે પુંસામ. પુંસામ એટલે મનુષ્ય. સંહતિ એટલે સંગઠન. શ્રેયસી એટલે કલ્યાણકારી. આગળ જોઈએ તુષૈરપી, આ પણ સંધિ છે, ધ્યાન રાખજો. તુષૈ બંને ભેગું થઈને તુષૈરપી બન્યું છે. સંધિ છોડું છું, ધ્યાનથી સમજજો. તુષૈ વત્તા અપી, તુષૈરપી. બરોબર. તુષૈનો અર્થ થાય છે કુશિકાઓ વડે. કુશિકાનો અર્થ થાય છે ડાંગર હોય છે એના ઉપરનો જે છોતરાનો ભાગ હોય છે તેને કુશકા કહેવાય છે. એટલે તુષૈ એટલે ડાંગરના ઉપરનો જે છોતરાવાળો ભાગ છે તેની વાત કરી છે. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. ન એટલે નકાર વાક્ય દર્શાવ્યું છે. ન પ્રરોહંતી, પ્રરોહંતી એટલે ઉગતા નથી. તંડુલા, તંડુલા એટલે ચોખા, ચોખાના દાણા. તો અહીંયા આગળ થશે પહેલા આપણે આ વિગુણેષ્વપી છે ને તેને લેવાનું છે, એટલે કે વિરોધી ગુણ ધરાવતા સગામાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. એટલે અહીંયા આગળ સંહતિની વાત કરી છે ને. અગાઉ તમારે સંહતિનો પાઠ પણ આવી ગયો છે, આપણે બધા જાણીએ છીએ, જેમાં એકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સંહતિ કાર્ય સાધિકા એટલે સંહતિનો અર્થ થાય છે એકતા, બંધુત્વની ભાવના. એટલે અહીંયા એવું કહે છે કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. એટલે અહીંયા આગળ કહેવાનો અર્થ આવું થાય છે. બધા શબ્દોને જોડો ત્યારે આવી રીતે વાક્ય રચના બને છે. હવે બને છે નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચાત્મ સમમ બલમ, નાસ્તિ ચક્ષુ સમમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. અહીંયા આગળ એવું કહે છે નાસ્તિ એટલે નકાર વાક્ય દર્શાવે છે, નથી. મેઘ સમમ, મેઘ સમમ એટલે મેઘ જેવું, મેઘ એટલે વાદળ જેવું, વરસાદ જેવું. તોયમ, તોયમનો અર્થ થાય છે અહીંયા આગળ જળ. તો અહીંયા કહેવા માંગે છે કે મેઘ સમાન જળ નથી. નાસ્તિ ચાત્મ સમમ બલમ, કે છે આત્મ સમાન એટલે કે પોતાના સમાન બળ નથી. નાસ્તિ ચક્ષુ સમમ તેજો, કે છે આંખ સમમ, ચક્ષુ એટલે આંખ, સમમ એટલે જેવું, આંખ જેવું તેજ નથી. નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, અને કહે છે કે ધાન્ય સમાન પ્રિય નથી. અહીંયા આગળ દરેક વસ્તુની સરખામણી કરી છે કે મેઘ જેવું શ્રેષ્ઠ જળ નથી, એટલે કે છે કે મેઘ સમાન જળ નથી, પોતાના સમાન બળ નથી. કારણ કે આપણે કોઈ બી કામ કરીએ, બીજા કરે અને તે કામ આપણે જાતે કરીએ તો તેનો ડિફરન્સ જોવા મળતો હોય છે. એટલે અહીંયા આગળ દર્શાવ્યું છે કે પોતાના સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. હવે અહીં આગળ એક સાથે તમને 4 લીટી આપેલી છે. સત્યમ તપો જ્ઞાનમ હિંસતામ, સંધિ છે. જ્ઞાનમ અહિંસતામ શબ્દ છે. ચ વિત પ્રણામ, ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સ વિદ્વાન ન યેક પક્ષો વિહગ પ્રયાતિ. અહીંયા આગળ એવું કહેવા માંગે છે સત્યમ એટલે કે સત્ય, તપો એટલે કે તપ, જ્ઞાનમ અહિંસતામ એટલે જ્ઞાન અને અહિંસા, વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનને પ્રણામ, ચ સુશીલતામ ચ અને સચ્ચારિત્ર, એતાની યો વિદધાતિ સ વિદ્વાન, એતાની યો વિદધાતિ એટલે કે જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. સ વિદ્વાન એટલે તે જ વિદ્વાન છે. ન યેક પક્ષો વિહગ પ્રયાતિ એટલે અહીંયા આગળ કહે છે કે એક પાંખ વાળું પક્ષી ઉડી શકતું નથી. કાષ્ટદગ્નિ જાયતે
મધ્યમાનત કાષ્ઠદ અગ્નિ એટલે કે લાકડું જેમાંથી આગ ઉત્પન્ન થાય છે. જાયતે જાયતે એટલે ઉત્પન્ન થવું. મથ્યમાનત એટલે કે મથવાથી લાકડાને મથવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી કહે છે કે જમીનને ખોદવાથી પણ પાણી આપે છે. સોત્સાહનામ નાત્સ્ય સાધ્યમ નરાણામ એટલે અહીંયા એવું કહે છે કે ઉત્સાહી માણસો, સોત્સાહમ એટલે ઉત્સાહી માણસો, નરાણામ એટલે મનુષ્યો કંઈ પણ અસાધ્ય નથી. નાસ્ત સાધ્યમ ન અસાધ્યમ એટલે કે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. ઉત્સાહી માણસો માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. માર્ગારબ્ધા સર્વયત્નો ફલંતી એવું કહેવા માંગે છે કે યોગ્ય રીતે શરૂઆત કરેલા બધા પ્રયત્નો ફળે છે. સર્વયત્ન એટલે બધા પ્રયત્નો, માર્ગરબ્ધા એટલે કે યોગ્ય રીતે આરંભેલા, યોગ્ય રીતે શરૂ કરેલા બધા જ પ્રયત્નો ફળે છે. પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ. હવે સંધિ આવે છે, ધ્યાન રાખજો. ગુણાન એવ ક્ષીણોતિ, ગુણાન એવ ક્ષીણોતિ ભેગું થઈને શબ્દ બને છે ગુણાન ક્ષીણોતિ. બરોબર, ગુણાન એવ ક્ષીણોતિ અર્થાત ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્યાવસાના સમયે આ પણ સંધિ છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ દ્રવ્યની વાત કરી છે. વસાના સમયે એટલે કે ગરીબાઈના સમયમાં દ્રવ્ય પણ સમાપ્ત થઈ જાય છે. ચલતા ન ધત્તે અર્થાત ગરીબાઈના સમયમાં. સત્પુત્ર એશ કુલસંગની કો અપી દીપ. હવે દેખો એક એક શબ્દને આપણે લઈ લઈએ. પહેલા લાસ્ટ લાઈન છે એને તમારે સમજવાની છે, જેનો ભાવાર્થ અહીં આગળ રજૂ કર્યો છે. સત્પુત્ર એશ કુલસંગની કો અપી દીપ એટલે કે સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક જેવો હોય છે, એટલે કે સત્પુત્ર જેવો દીવો હોય છે. જે પાત્રમ ન તાપયતિ જે પાત્રને ગરમ કરતો નથી. નૈવ મલમ પ્રસૂતે એટલે કે મેષને ઉત્પન્ન કરતો નથી. આ જે દીવો હોય છે ને જે કાળાશને ઉત્પન્ન કરતો નથી તેવું કહેવા માંગે છે. સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાન, ફરીથી સંધિ બોલું છું, ધ્યાન રાખજો. ગુણાન એવ ક્ષીણોતિ ભેગું થઈને બને છે ગુણાક્ષીણોતિ. બરોબર, ને કહે છે કે સ્નેહને ખતમ કરતો નથી. સ્નેહરૂપી જે તેલ છે જે દીવાની અંદર છે, દીપક છે, તે પૂરો કરતો નથી, ખતમ કરતો નથી. દ્રવ્યનો નાશ કરતો નથી. એના માટે શબ્દ છે દ્રવ્યાવસાન સમયે ચલતામ ન ધત્તે કહે છે કે દ્રવ્યનો નાશ થતો નથી અને ગુણોને ક્ષીણ કરતું નથી. અહીંયા આગળ જે આપેલું છે ને કે ગુણાન એવ ક્ષીણોતિ એટલે અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે જે સત્પુરુષ છે, જે સત્પુત્ર છે, જે કુળમાં જન્મ લીધો છે, તે સત્પુત્ર એક દીપક સમાન હોય છે. ને આ દીવો છે તે પાત્રને ગરમ કરતો નથી. આપણે બધા જાણીએ છીએ કે દીવો હોય તો પાત્ર ગરમ થઈ જાય છે, કાળાશ લાગી જાય છે, તેનું તેલ જે પૂરેલું હોય છે દીવાનું એ ખતમ થઈ જાય છે અને દ્રવ્યનો નાશ થાય છે. પણ અહીંયા આગળ એવી વાત કરવામાં આવી છે કે જે સત્પુત્ર કુળરૂપી ભવનમાં જન્મ લે છે તે પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી એટલે કે કાળાશ ફેલાવતો નથી, સ્નેહરૂપી જે એનું તેલ હોય છે તે ખતમ કરતો નથી, દ્રવ્યનો નાશ થતો નથી, ચલિત થતો નથી. પવનના આવવાથી આપણે જાણીએ છીએ કે દીપક થોડો બુઝાઈ જાય અને ફરીથી પ્રકાશિત થાય છે, એટલે એ ચલિત થતો નથી અને એના ગુણો ક્ષીણ થતા નથી એટલે કે તેના ગુણો નાશ થતા નથી. એવો મિનિંગ થાય છે આ જે સુભાષિત આપેલું છે તેનું. હવે આ બધા જ સુભાષિત છે જેના આધારે આપણે ટિપ્પણી જોઈ લઈએ. પંથા એટલે રસ્તો, નિધિ એટલે ભંડાર, ખજાનો, તુષા એટલે ડાંગરના ઉપરનું છોતરું, કુશકોગ એને કહેવાય છે, તંડોલ એટલે ચોખા, વિહગ એટલે પક્ષી, સ્નેહ એટલે સ્નેહ, સ્નિગ્ધતા, મલહ એટલે કચરો. સ્ત્રીલિંગના નામ જોઈ લઈએ. કંથા એટલે ચિત્રામાંથી બનાવેલી ગોદડી, સંહતિ એટલે સંગઠન, એકતા, સુશીલતા એટલે સજ્જનતા, શીલમ એટલે ચારિત્ર, તોયમ એટલે પાણી, ધાન્યમ એટલે અનાજ, અન્ન, અક્ષય એટલે ક્ષય અથવા નાશ ન પામે તેવું, મથ્યમાન એટલે મથવામાં આવતું, ખન્યમાન એટલે ખોદાતું, ખોદવામાં આવતું, માર્ગરબ્ધ એટલે સાચે રસ્તે, સાચી દિશામાં શરૂ કરેલું, યોગ્ય રીતે આરંભેલું, શનૈ એટલે ધીમે ધીમે. સમાસ તમને આપેલા છે બધા. હવે જોઈએ પ્રરોહતિ એટલે ઉગવું, ફલતિ એટલે ફળ આપવું, સફળ થવું, સંહરતિ એટલે હરી લેવું, નાશ કરવું. શબ્દાર્થ છે
અચૌર હરણીયાની ચોરી ન કરી શકાય તેવું કે ચોર લઈ જઈ ન શકે તેવું, શ્રેયસી એટલે કલ્યાણકારી, પુંસામ એટલે મનુષ્યોનું, વિગણેશુ વિગુણેશુ એટલે વિરોધી ગુણ ધરાવનારા, પરિભ્રષ્ટા છૂટા પડેલા, વેદધાતી ધારણ કરે છે, વેદવિદ વેદના જાણકાર, પ્રયાતિ જાય છે એક પક્ષ એક પાંખ વાળું, તાપયતી તપાવે છે, પ્રસૂતે ઉત્પન્ન કરે છે, ક્ષીણોતી ક્ષીણ કરે છે, ચલતા ન ધત્તે ચલિત થતું નથી, કુલ સંગની કુળરૂપી ભવનમાં, મધ્યમાનાત મંથન કરતા ઘસવામાં આવતા. અને નીચે તમને સંધિ આપેલી છે, આપણે ઉપર જોઈ છે, આનાથી પણ વિશેષ સંધિ છે, તેના વિશે આપણે જોઈ લીધું છે. પંચ એતાની સંધિ જોડાઈને પંચૈતાની થશે. વિગુણેશુ અપી અને સંધિ બને છે વિગુણેશ્વપી, કાષ્ઠાતગ્નિ કાષ્ઠાદગ્નિ, તુષઈ અપી સંધિ જોડાઈને તુષઈ રપી બને છે. દ્વયો એવ દ્વયોરેવ બને છે. હિ એક પક્ષ યેક પક્ષ બને છે. ન એવ નૈવ, સત્પુત્ર એષઃ કુલ સંગની, અને સંધિ જ્યારે ભેગી થાય છે ત્યારે સત્પુત્ર એષ કુલ સંગની આ રીતે બોલાશે. કહ અપી કો અપી આ રીતે સંધિ જોવા મળે છે. આના સિવાય પણ પાઠમાં આપણે જોઈ લીધું છે, વધારે પ્રમાણમાં સંધિ આપેલી છે. આમાં અહીંયા આગળ આપણો 12મો પાઠ છે તે પૂરો થાય છે.